બસ સ્ટેન્ડ ડેપો સીલ કરી દેવાયો। નાણાકીય વર્ષ પૂરું થવાને આરે છે ત્યારે વડોદરા પાલિકાએ બાકી વેરા વસૂલાત માટે મેગા ડ્રાઈવ શરૂ કરી। આ ડ્રાઈવમાં સૌથી મોટી કાર્યવાહી સરકારી વિભાગ સામે થઈ છે। મિલકત વેરાની કરોડોની બાકી રકમને લઈને પાલિકાએ મકરપુરા એસટી ડેપોને અનેક ઓફિસો સીલ કરી દીધી। શું છે આખો મામલો, શા માટે ચર્ચા થઈ રહી છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। વડોદરાના મકરપુરા એસટી ડેપો પર પાલિકાની વેરા શાખાએ લાલ આંખ કરી છે। મિલકત વેરાની લાંબા સમયની બાકી રહેલી રકમને પગલે પાલિકાની ટીમે અચાનક જ ત્રાટકીને ડેપોની મુખ્ય ઓફિસો પર સીલ મારી દીધા। ટિકિટ વિન્ડો, સીસીટીવી કંટ્રોલ રૂમ, અધિકારીઓની ચેમ્બરો અને પાર્સલ ઓફિસ સહિતના વહીવટી યુનિટને પાલિકાએ સીલ કરી દીધા। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તક આવતા જ આ ડેપોએ લાંબા સમયથી મિલકત વેરો ભર્યો ન હતો। સવારે 7 કલાકે કોર્પોરેશન વાળા આવ્યા હતા અને એ અંગે મને જાણ કરેલી કે ઓફિસ ખાલી કરી આપજો, અમારે આખો ડેપો સીલ કરવાનો છે। એટલે મેં પૂછ્યું કેમ, તો કે વેરો ભરેલ નથી, એ અંગે તમારે આખો ડેપો સીલ કરવો પડશે। ત્યારે મને એ સમયે ઓફિસ પણ કંટ્રોલ પોઈન્ટ પર મારો ખાલી કરવા કહેલ। મેં ખાલી કરીને બારે પોતાનું કામ ચાલુ રાખેલ એ સમયે। ત્યાર પછી 10 કલાકના ગાળાની આરે ફરીથી આવેલા અને મને ડેપો ખોલી, કંટ્રોલ પોઈન્ટ છે ખોલી આપેલ। ડેપો તો આખો સીલ જ છે, માત્ર કંટ્રોલ પોઈન્ટ ખોલી આપેલ છે અને મેં પોતાની કામગીરી ફરીથી ચાલુ કરેલ। મુદ્દલ રકમ અને વ્યાજ બનીને બાકી વેરો અદદ 1 કરોડ 9 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો। જો કે પાલિકાએ મુસાફરોની સગવડને ધ્યાનમાં રાખીને એન્ટ્રી, એક્ઝિટ ગેટ અને બસોની અવરજવર ચાલુ રાખી છે। વધુ ટિકિટ બારી અને પૂછપરછ કક્ષ બંધ થતાં જ સેંકડો મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। એસટી ડેપો એવું કહે છે કે હવે બિલ ભરશે આ લોકો, પછી મારો ડેપો પાર્સલની ઓફિસ ખુલશે। સામાન્ય નાગરિક છે એમને તો વધારે તકલીફ પડે જ છે, કેમ કે મેઇન પાર્સલ આપણે ભરવું ખર્ચું ના પડે એ માટે પાર્સલ મંગાવીએ છીએ, પણ એમાં બી એવું થતું હોય તો પાર્સલ ઓફિસ બંધ કરી દેવી જોઈએ। આ લોકો વહેલી તકે વેરો ભરી દેવો, જેનાથી પાર્સલ ઓફિસ ખુલે અને જેનો પાર્સલ આવ્યા છે એ લોકોને પાર્સલ મળી રહે। પાલિકાના જણાવ્યા મુજબ આ કાર્યવાહી રાતોરાત લેવામાં આવી નથી। છેલ્લા 1 વર્ષથી એસટી વિભાગે મિલકત વેરાનો એક પણ રૂપિયો ભર્યો ન હતો। દુકાનો, ઓફિસો વગેરે પૈસા ભરતા ના હોય તો આ માર્ચ એન્ડિંગમાં આપણે લોકો સીલ કરતા હોય છે। એના ભાગરૂપે એસટી વિભાગના 1 કરોડ 9 લાખ જેટલા વેરા વસૂલાત બાકી હતી, ત્યારે ધ્યાનમાં રાખીને જે કોન્ટ્રાક્ટર છે પીપીપી ધોરણે આપેલું છે તેની ઓફિસ અને ઇન્ક્વાયરી ઓફિસને સીલ કરવામાં આવેલી હતી અને તેના બાબતે ડીસી ડિવિઝનલ કંટ્રોલર જોડે વાતચીત ચાલુ છે અને તેઓ પેમેન્ટ ભરી દેશે એવી ખાતરી પણ આપેલી છે। કયો ડેપો સીલ? મકરપુરા એસટી ડિવિઝનની જે એનું જે કોમ્પ્લેક્સ છે વિભાગ સીલ કરવામાં આવેલો છે। આ પહેલા પણ પાલિકાએ મકરપુરા એસટી ડેપોને વેરા મુદ્દે સીલ કર્યું હતું। હાલ આ કડક કાર્યવાહી બાદ એસટી વિભાગ સફાળું જાગ્યું છે। ઉચ્ચ અધિકારીઓ ટેલિફોનિક બાંયધરી આપી છે કે ટૂંક સમયમાં જ બાકી વેરાની રકમ જમા કરી દેવાશે। વડોદરામાં મકરપુરા એસટી ડેપોનો વેરો બાકી રહેતા કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારે એસટી ડેપોને સીલ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો, અત્યારે અમે મકરપુરા એસટી ડેપો ખાતે અહીંયા પહોંચ્યા છે કે જ્યાં આખો જે ડેપો છે તે અલગ અલગ એન્ક્લોઝરને સીલ કરી દેવામાં આવ્યો છે। જે રીતના કોર્પોરેશન અહીંયા નોટિસ લગાડી છે, આ જે વિભાગ છે એસટી વિભાગ તે કેમ વેરો બાકી રાખે છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે, કારણ કે અગાઉ પણ આ જ રીતના કોર્પોરેશને આખો ડેપો સીલ કર્યો હતો, આ ફરી વખત સીલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ખુદ સરકારી વિભાગ જ જ્યારે સમયસર વેરો નથી ભરતો તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। એક સારી બાબત એ છે કે ડેપો પરથી બસોની અવરજવર ચાલુ છે, મુસાફરોને કોઈ અગવડ નથી પડી રહી, પરંતુ જે આખી કાર્યવાહી છે ડેપોની અંદરની તે ક્યાંક ને ક્યાંક તેને મુશ્કેલી પડી રહી છે। વડોદરા પાલિકાની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ થયો છે કે વેરા બાબતે હવે કોઈને પણ છૂટ નહીં મળે, ભલે તે સરકારી વિભાગ જ કેમ ન હોય। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।